જય માતાજી વાલા દર્શક મિત્રો। તો આજે આપણે રાવલ કાંઠે આવી ગયા હતા। રાવલ નદી છે અમારે ઉમેજ ગામની અંદર। તો એક છોડ જોયો છે। આ છોડને આપણે રેનનું ઝાડ કહેવાય મિત્રો। આ છોડનો આપણે પાન લઈએ છોડો ને હાથમાં એટલે આપણને સુગંધ જ અલગ આવે, સુગંધ બહુ સારી આવે આની। તો મિત્રો જેને પણ આ છોડ જોવા મળે એ ઘરે આપણે રાખી લેવાનો અથવા એ છોડનું ધ્યાન રાખવાનું। તો આ છોડને આપણે રેનના ટીપા કહેવાય। આપણે જે કાન દુખતા હોય ને એના માટે અતિ ઉત્તમ છે। આપણે જે કાન દુખતા હોય ને એના માટે આ વાટી આનો રસ કાઢી ને 2 થી 3 ટીપા નાખવાના કાનમાં। તો આવું 3 થી 4 ટાઈમ કરો ને, દિવસમાં 3 ટાઈમ નાખવાના, સાંજ સવારને બપોર। તો આવું 2 દિવસ કરો ને એટલે કાન ગમે એવો દુખતો હોય ને એ સારું થઈ જાય। આ દેશી ઓહળિયું કહેવાય, આપણે દેશી દવા। તો મિત્રો આ જોઈ શકો છો, આ રેનનું ઝાડ છે। તો આપણે અહીંયા ગુજરાતીમાં તો આને રેનનું ઝાડ ગુજરાતી ભાષામાં કહી। તો તમે આને શું ઝાડ તરીકે ઓળખો એ કોમેન્ટ કરી, લાઈક કરીને, ફોલો કરીને જણાવજો। તો વાલા દર્શક મિત્રો, આ છે આપણે રેનના ઝાડની આપણે માહિતી આપી છે। તો મિત્રો આ રેનનું ઝાડ જે ઓળખતા હોય એને તો ખબર જ હોય। આપણે ખેતરના હેઠે પણ થાય, આપણે ખેતરું હોય એને મજૂર માણસને તો આ ઓળખાણ પડી જાય।